વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારની રાત્રિએ કેટલાક અસામાજિક તત્વો અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસામાં મુસ્લિમ સમાજે વખોડતા કમિશનર કચેરીએ તેઓ પહોંચ્યા હતા। સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારની રાત્રે કેટલાક અસામાજિક તત્વો અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને મુસ્લિમ સમાજે વખોડતા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તે તમામની ધરપકડ કરવામાં આવે, પરંતુ જે કોઈ અત્યાર સુધી નિર્દોષોની ધરપકડ થઈ છે તેમને છોડી દેવામાં આવે તેવી માંગ કરાઈ છે। અમે અહીંયા આવેલા છે કે જે બેકસૂર બેગુનાહોને અહીંયા ધરપકડ કરવામાં આવી કે જે લોકોનો કોઈ હાથ નથી કે કંઈ નથી અને વગર કામે એ લોકોને સજા આપવામાં આવી રહી છે, એની અમે અહીંયા કમિશનર કચેરીને નિવેદન કરવા આવેલા છે કમિશનર સાહેબને કે જે અમે એમ ચાહીએ છીએ કે નિષ્પક્ષ રીતે તપાસ થાય, સીસીટીવી ફૂટેજ કેમેરામાં જે વિડીયો ફૂટેજના આધારે અગર એના આધારે તપાસ થાય તો જે એકચ્યુઅલમાં જે કર્યું છે એ લોકો પકડાય, આવા નિર્દોષ લોકોને સજા ના થાય એની એ લોકોની જે આવી માનસિકતા ધરાવે છે કોમવાદની એ લોકોને પકડો। આ કોમી તત્વો આપની ભારતની અખંડિતતાને તોડે છે। જે આપણા ભારત એક વૈવિધ્યતા માટે જાણીતો છે, અખંડિતતા માટે જાણીતો છે। આવા કોમી તત્વો જે આપણા કોમવાદ કરીને આપને ભારતને ખંડિત કરવામાં માને છે એ લોકોને પૂરેપૂરી સજા થાય એ અને જે નિર્દોષ છે એ છૂટી જાય એવી મારી પ્રાર્થના છે।